હેલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં જશો? તો હવે આપણે કામકાજ કરીને ફ્રી થઈ ગયા છીએ અને અમુક કામ બાકી છે. આજે કપડાં ધોવાનું બાકી રહી ગયું, કારણ કે આજે શનિવાર હતો તો સ્કૂલે નંદીને વહેલા જવાનું હતું, તો એક કામ એને તૈયાર કરવામાં એમાં ટાઈમ જતો રહ્યો, એટલે કપડાં ધોવાનું બાકી છે અને બીજા કામ તો બધા થઈ ગયા છે અને હવે થોડી વારમાં ફ્રી થઈ જશું. જો આ ચકલિયું પંખે કેમ ઓલું કરે છે, પંખો ભૂલમાં જો શરૂ થઈ ગયો હોય તો ચકલિયું છે ને એને એ ડાયરેક્ટ કપાઈ જ જાય એવી રીતના. જો પણ હવે એને કોણ સમજાય કે અહીંયા પંખે ન બેસાય એમ. ચકલી અહીંયા આવ તો, ચકલી અહીંયા આવ. ચકલી જો ચકલી બાંધવામાં રહી છે. અહીંયા મોં માપું ચકલી આલે મોં. તો કાલે જે લસણ આપણે મૂકવાનું હતું એ ચૂડીઓ જો વ્યવસ્થિત કરી અને હવે વ્યવસ્થિત કરી નાખી છે, તો હવે મૂકી દઈશું. એક કામ પહેલાં કરી નાખશું, લસણનું કામ. આ વર્ષે પણ લસણના ભાવ બહુ હતા, એટલે આપણે તો ઘરનું છે એટલે વાંધો નહીં આવે. તો કપડાં પણ વોશિંગ મશીનમાં ધોવા માટે નાખી દીધા છે, કારણ કે આપણે એક દિવસ ધોવાનો ગેપ પડી જાય ને તો ઢગલા બંધ કપડાં થઈ જાય, એમ કેટલા કપડાં થઈ જાય. તો નાખી દીધા છે મશીનમાં કપડાં ધોવા માટે. અને હવે થોડી વાર પછી નંદનીબેન આવશે, કારણ કે આજે શનિવાર છે એટલે વહેલી રજા પડે તો આવશે, એટલે એનો નાસ્તો તૈયાર કરવો પડશે. તો બીજા કામ પૂરું કરી અને ડાયરેક્ટ નાસ્તાનું કામ લેવું પડશે. કાલે દળનું દળવાનું હતું બાજરાનું, તો લાઇટ જતી રહી હતી, તો અડધું દળનું દળવાનું અડધું બાકી હતું, એ પણ દળવાનું છે. એટલે આજે કામ બહુ ઝાઝા ભેગા થઈ ગયા છે. જો હમણાં થોડોક ટાઈમ પહેલાં મંદિર સાફ કર્યું હતું, પણ પાછું મંદિરમાં ધૂળ ને એવું ચડી ગયું છે, તો સાફ સફાઈ કરવી પડશે ઓલરેડી. પણ થોડોક હમણાં હું ફ્રી નથી, એટલે હવે 2-3 દિવસ પછી જ્યારે ફ્રી થાય ત્યારે કરવું પડશે, કારણ કે ધૂળ ઉડે, પવન બહુ ઉડે એટલે ધૂળ જો કેટલી બધી ચડી ગઈ જો. એટલે 1-2 દિવસમાં, આમ તો 1-2 દિવસમાં સાફ કરવું પડશે, સાફ સફાઈ કરવી જ પડશે મંદિરની, કારણ કે નકર લડ્ડુ ગોપાલ છે ને એ રીસાઈ જશે લડ્ડુ ગોપાલ. ઘરના ગાજર હતા તો એના અથાણા બનાવ્યા હતા, તો મીઠું બહુ ચડી ગયું છે, બહુ ખારા થઈ ગયા છે. જો આ છે ને બહુ જ ખારા થઈ ગયા છે, એમ મીઠા કરતાંય વધારે ખારા લાગે એમ ખાય તો હવે આ આથણાનું શું કરાય એમ, તો તમને કોઈને ખ્યાલ હોય તો કોમેન્ટમાં જણાવજો ને, કારણ કે આ આથણા હવે બન્યા છે સરસ, આમ સુકાઈ ગયા મસ્તીના, પણ હવે જ નાખીએ તો પણ ખારા થશે, એટલે કંઈ ફેંકી ન દેવાય. તો હવે શું કરાય, એનો કંઈ ઉપાય હોય તો મને કહેજો, નકર પછી પાણીમાં બોળી અને પછી પાછા ફરીવાર સૂકવી દે છે એટલે મોળા પડી જશે. અને જો આપણે હવે થોડાક ફ્રી થયા એટલે જે કેરીના આથણા બનાવીને બોળ્યા હતા એ આથણાની પ્રોસેસ કરવાની છે અને ફેરવવાના છે. તો એ આથણા ફેરવી નાખીએ જેથી કરી એને આથો આવી જાય અને બગડે નહીં, એટલા માટે. જો આ કેરીના આથણા છે, કારણ કે એને દિવસમાં 2 વાર ફેરવવા જ પડે, નગર પછી આ ખરેલી કેરી હોય એટલે આમ ઓલરેડી થોડીક લૂ તો લાગી જ ગઈ હોય એટલે બગડવા કરે. જો આ કેરીના આથણા છે અને સરસ મજાનો આથો આવી ગયો છે ને પીળા હળદર જેવા થઈ ગયા છે. તો હવે આજનો દિવસ રહેવા દઈશું અને પછી બહાર કાઢી નાખશું અને પછી એનો હવેજ બનાવી અને એમાં નાખી દઈશું અને પછી આખું વરસ ખાશું. તો ખટ્ટા મીઠા આથણાનો આથો આવી ગયો છે. જો ધૈર્યભાઈનું ઉથલ પાથલનું કામ તમને બતાવું. એ ઉથલ પાથલ કરે. જો શું કરશો ધૈર્ય? જાગીને ડાયરેક્ટ પાણીમાં ઉથલ પાથલ કરવા માંડ્યો.
હા ઊભા થઈ જા. થઈ ગયા ધૈર્યભાઈ. હું વિચાર કરો ઉઠીને તરત? હા હા પાણી નળી પકડીને બેસી ગયો. ઊભો થઈ જા, ઊભો થઈ જા. જો બાળકોને પાણી હોય ને એટલે કાંઈ ન જોવે. જો ઉઠી અને ડાયરેક્ટ નળી પકડી લીધી. બોલો હજી નાઈ નાઈ કરવાનું બાકી છે. નાઈ 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 કરવાનું. નાઈ નાઈ કરવું ને? નાઈ નાઈ કરવું ને? કહું કહું નાઈ નાઈ. તો ગાઈસ નંદની બેન હજી આવ્યા નથી કારણ કે 11:30 વાગી ગયા છે અને એને આવવાનો ટાઈમ થઈ ગયો છે. તો આપણે જોઈએ આવે કે નહીં. તો હવે બપોરનો ટાઈમ થઈ ગયો છે અને રસોઈ બનાવવાની છે. તો રસોઈમાં આપણે રીંગણાનું શાક બનાવીશું. તો રીંગણા ઉતારી લઈશું તાજે તાજા. જો આ રીંગણા છે તાજે તાજા ઉતારી લઈશું. સરસ મજાના તાજે તાજા લાઈવ રીંગણા ઉતારી લીધા છે અને એનું બનાવીશું શાક. અને જો અહીંયા સરસ મજાનું ફૂલ પણ ખીલી ગયું છે. આજે પહેલી વાર નહીં પણ 2-3 ફૂલ ખીલા હતા પહેલા, પણ હમણાં નહોતા ખીલતા, હવે પાછા આવવા માંડ્યા છે. તો મારા કાના ભગવાનને ચડાવવા માટે ફૂલ પણ ખીલી ગયું છે. હું એ રીંગણા છે બટા, ઈ ન લેવાય. રીંગણાને શું કરવા? મમ બોલતા શીખી જા. મમ વાળો કાચા ખાતો નહીં બેટા, શાક બનાવવાનું છે. લે જો ખાવા માંડ્યો. જો એટલે શાક બનાવવાનું છે. જો ચકલિયું દોડધામ કરે છે. જો 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 ચકલીઓને ચોખા નાખી દીધા છે એટલે ખાવા મળી છે. આવી ગઈ નંદની તું? હે નંદની આવી ગઈ? કેમ મોડું છું બટા આજે? નંદની એટલું બધું મોડું કેમ છું? પેપર સોપ આપણે જ્યારે બહાર ટ્રાવેલિંગમાં જઈએ ને ત્યારે ઉપયોગ થાય છે આ સાબુનો. આ પેપર સોપ છે, આને આપણે એક જ વાર યુઝ કરી શકીએ. અને પાણીવાળો કરી હાથે ઘસીને ફીણા વાળી નાખીએ એટલે આ પેપર સોપ પૂરો. તો આપણે બહાર જ્યારે જાય તે મોટો સાબુ ન લઈ જાય પણ આવો સાબુ લઈ જાય. આ મેં ટ્રાવેલિંગમાં ગયા હતા ને ત્યાં લીધા હતા, તો આ 2 પડ્યા હતા સાબુ. તો એક હાથમાં આવ્યો ને એક તો ત્યાં ખોવાઈ ગયો છે. તો આ સ્પેશિયલ ટ્રાવેલિંગ માટેનો સાબુ છે. ટ્રાવેલિંગ શોપ પેપર શોપ. સાંજના વાગી ગયા છે 5 અને હું તૈયાર થઈ ગઈ છું. અને કારણ કે મારે મામાના ઘરે જવાનું હતું તો હું રેડી થઈ જઈશું. રેડી? હું રેડી થઈ ગઈ. અને હવે ભાઈ શું કરે તમને બતાવું એમ કે? હવે આ ભઈલું શું કરે હું બતાવું. જો ભઈલું ઉથલ પાથલ કરે છે. હે ધૈર્યભાઈ હું કરો? સુખ સુખ ગાડી કરી પડી જાય? ધૈર્યભાઈ સુખ સુખ ગાડી પડી કરી કે પડી જાય બેટા? તો હું આજે તમને આવડું જાંબુડું સંભળાવી શાંતિથી સાંભળજો. આવડું જાંબુડું કેરીના કોટીમડું લાઈડા મોદા નૈત્રા વાડી રાજા રામની વશમાં બેઠા ગોરમાં ફરતી બેઠી ગોપ્યું. રાજા પૂછે મંદિરમાં, રાણી પૂછે રાજમાં, મોકુદ ઉમર ગાજમાં, વાડીઓ પૂછે હાથમાં. શંકરને ઘેર પાર્વતી, બ્રહ્માને ઘેર બ્રહ્માણી, વિષ્ણુને ઘેર લક્ષ્મીજી, રામને ઘેર સીતાજી. જાત્રા કરવા નિસરા જાતા નાયા જમનાજી, વળતાના ગંગાજી, નાઈ ધોઈને નિસરા પાપ સર્વે નિસરા. નાયા ધોયા વેળાના પાપ સર્વે ઠેલાના, પાણે બેઠા
બેઠા દામોદર પાણે બેઠા પુરુષોત્તમ વજવે બેઠા ત્રિકમરાય વડિયા બેઠા વાસુડે સુદામાની ઝૂંપડી ખાવા આપો સુખડી મોની ભાંગો ભૂખડી સુખડાયો શ્રી રામના તો કઈ ને અને મારો બ્લોગ ગમે તે કહી દે ને. અને મારો બ્લોગ ગમો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બાય. ફરી મળીએ કાલે નવા બ્લોગ સાથે, ઈ તો કહી દે. ફરી મળે કાલે નવા લોક સાથે.